હવે બનાવવાની છે મારે સાબુદાણાની અને ટમેટાની વેફર. તો જો સાબુદાણા પલાળી દીધા હતા રાતના, જો એકદમ સરસ પલળી ગયા છે. અને અહીંયા ટમેટા એક રસ કરી લીધા છે અને ચાયણામાં ગાળી લીધા, એટલે એમ કે બી કે ના આવે. ટામેટાની પ્યોરી તૈયાર કરી લીધી અને આમાં છે આદુ અને મરચાં ક્રશ કરેલા. તો હવે આ બનાવી નાખો. મેં ટમેટા અંદર નાખી દીધા છે સાબુદાણામાં, અને આ છે આદુ મરચાંની પેસ્ટ. ના નાખવી હોય તો પણ ચાલે, ઘણા લોકો તીખી નથી બનાવતા. અને આ છે મરીનો પાવડર, એ નાખી દીધો. અને સ્વાદ પ્રમાણે નમક નાખી દઈશ. અને આ છે નમક, સ્વાદ પ્રમાણે નાખી દેવાનું. ઘટશે તો થોડુંક નાખશું પાછું. અને હવે હલાવી દઈએ. થોડુંક લાલ મરચું નાખશું, નાખી દઈએ આટલું લાલ મરચું. અહીંયા સાબુદાણાનું ખીચું થઈ ગયું છે તૈયાર. જો આવી રીતના ચમચો ઊભો રહી જાય એટલે થઈ ગયું, એવું સમજી લેવાનું એમ. હવે ઠરવા દઈએ, પછી પાડશું આપણે ચકરી. સાબુદાણાનું ખીચું થઈ ગયું છે તૈયાર અને ઠરવા મૂક્યું છે. હજુ કલાક પછી એની ચકરી પાડીશ. થોડી થોડી વાર હલાવતા રહીશ. મિત્રો, અત્યારે મસાલાની સિઝન આવે ને એટલે આપણી લેડીઝને તો કામ વધારાના નીકળતા જ જાય. ઉનાળામાં પાછી કામ કરવાની બહુ મજા ન આવે, પણ તોય શું કરીએ, કરવું તો પડે જ. આમ ને બપોર તો શું સાંજ પડી જાય ખબર જ નથી પડતી, એવું છે બધું. અને હમણાં પછી આવશે એક્ઝામ વિદિશાની, એટલે એ બધું પેલા બનાવી. આ ખીચું થઈ ગયું તૈયાર. હલાવી લઉં થોડું, વાસણ કરી લઈશ ને ત્યાં તો આ એ ઠરી જશે. પછી પાડી લઈશું ચકરી. સાબુદાણાની ચકરી પાડવાની છે, એના માટે જો આ થેલી લઈ લીધી. હવે આની અંદર ભરી દઈશું આપણે સાબુદાણાનું ખીચું. સાબુદાણાનું ખીચું ભરી દીધું છે ને અહીંયા લગાવી દીધું છે રબર, અને અહીંયાથી કરી દઈશું કટ. સાબુદાણાની ચકરી આપણે હંમેશા પ્લાસ્ટિક ઉપર જ પાથરવી જોઈએ, કારણ કે આમાંથી ઉખડવામાં છે ને તકલીફ ના પડે. નકર કાપડમાં પાથરીએ ને તો ચોટી જાય કાપડ સામે. અમુક એવું કાપડ હોય ને તો જો અહીંયા પ્લાસ્ટિક પાથરી દીધું છે, અને હવે પાડી દઈએ છે. તો જો અત્યારે આપણે ચકરી પાડવા માંડ્યા છે. એકદમ સરસ થઈ છે. હવે તળીને જોઈશું ને ત્યારે ખબર પડશે કેવી થઈ. અત્યારે તો સારી લાગે છે. જો ટમેટા અને સાબુદાણાની ચકરી જો પાડી લીધી છે એટલી, અને આટલી થઈ છે. સુકાઈ જશે ને એટલે પ્લાસ્ટિકમાં જાતે જ ઉખડી જશે. ચકરી પડાઈ ગઈ અને હવે મારે જમવાનું છે. જો હાલો હવે જમી લો. આજે બીજો દિવસ થઈ ગયો છે અને આવી સુકાઈ છે આ સાબુદાણા ટમેટાની ચકરી. હવે આને તડકો આપવો પડશે. તડકે સુકવી આવું ઉપર ધાબે. હજુ લીલી છે. આવી બની. આ છે સાબુદાણા ટમેટાની ચકરી. જો આવી બની છે, તળીને બતાવું. તો મિત્રો, જો આપણે આ તળવા લઈ લીધી છે બધી કાતરી. આ છે સાબુદાણાની ચકરી અને આ છે બટાકાની કાતરી. તો તળીને જોઈએ કે કેવી થઈ. ટમેટા સાબુદાણા આ સરસ સુકાઈ ગઈ. ફૂટે સાબુદાણા. તો હાલો મિત્રો, બધા વેફર ખાવા, બટાકાની કાતરી ખાવા.
તો જો અહીંયા આપણી આ બંને તળાઈ ગઈ છે, સાબુદાણા ટમેટાની અને બટાકા સાબુદાણાની. આ બની છે મસ્તની.